નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા અને બીજેપીની સરકાર પણ બની ગઈ। તો હવે પ્રધાનમંત્રી મોદીના ત્રીજા કાર્યકાળમાં કયા શેરોમાં આપણને ભારે તેજી જોવા મળી શકે છે અને કયા શેર કમાણી કરાવી શકે છે એના વિશે આપણે વાત કરીશું। બ્રોકરેજ હાઉસ શેર ખાને ટોપ 5 શેર જણાવ્યા છે જે પ્રધાનમંત્રી મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન સારી એવી કમાણી કરાવી આપી શકે છે। તો આ શેરો વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ચૂંટણીના પરિણામોની અસર શેર બજાર પર ચોક્કસ પડતી હોય છે। છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં થઈ રહેલી ઉથલપાથલનું એનું જ ઉદાહરણ હતું। 400 પારનો નારો લઈને નીકળેલી ભાજપના હાથમાં માત્ર 241 સીટો જ આવી। જોકે સાથી પક્ષોના સહયોગથી ફરી મોદી પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થયા। પરિણામ જાહેર થતાની સાથે જ બજાર તૂટી પડ્યું હતું। જોકે ફરી મોદીએ પીએમ પદના શપથ લેતા બજાર ફરી બેઠું થયું છે। એવામાં બ્રોકરની એડવાઇસ માનીએ તો અહીં આપવામાં આવેલા 5 એવા શેર છે જે એક વર્ષમાં તગડી કમાણી કરાવી શકે છે। આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। પીએમ મોદીની આગેવાની હેઠળ નવી સરકારમાં મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેરો રોકાણકારોને સારું વળતર આપી શકે છે। મોદી 3.0 ના આ શપથ લીધા બાદ બજારનું સેન્ટિમેન્ટ સારું જોવા મળી રહ્યું છે। બ્રોકરેજ હાઉસ શેર ખાને મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા 5 શેરોની ખરીદીની સલાહ આપી છે। આ શેરોમાં ડાબર ઇન્ડિયા, મેરિકો, ઇમામી, આઈટીસી અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે। આ શેરોમાં આગામી એક વર્ષમાં 18% સુધીનું ઉત્તમ વળતર તમને મળી શકે છે। તો મિત્રો, સૌથી પહેલો શેર છે ડાબર ઇન્ડિયાનો। શેર ખાને ડાબર ઇન્ડિયાના શેર ઉપર ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ 715 રૂપિયા પ્રતિ શેર આપવામાં આવે છે। 7 જૂને આ શેર 612 રૂપિયા ઉપર બંધ થયો હતો। આ રીતે આ શેરમાં 17% સુધીનું વળતર મળી શકે છે એક વર્ષમાં। પછી બીજો શેર છે મેરિકોનો। તો શેર ખાને મેરિકોના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે। આ શેર 755 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 7 જૂને આ શેર 653 રૂપિયા ઉપર બંધ થયો હતો। આ રીતે આ શેર પણ 16% સુધીનું વળતર આપી શકે છે એક વર્ષમાં। પછી મિત્રો, ત્રીજો શેર છે ઇમામીનો। તો શેર ખાને ઇમામીના શેર પર ખરીદીની સલાહ આપી છે ટાર્ગેટ 815 રૂપિયાનું અને 7 જૂને આ શેર 717 રૂપિયા ઉપર બંધ થયો હતો। આ રીતે આ શેરમાં 14%નું વળતર મળી શકે છે આપણને। પછી ચોથો શેર છે એક્સિસ બેંકનો। તો શેર ખાને એક્સિસ બેંકના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે 1350 રૂપિયાનો ટાર્ગેટ અને 7 જૂને આ શેર બંધ થયો હતો 1188 રૂપિયાના ભાવે। આ રીતે આ શેરમાં 14% સુધીનું વળતર મળી શકે છે। પછી મિત્રો, છેલ્લા શેર એટલે કે આઈટીસી શેર વિશે વાત કરીએ તો આઈટીસીમાં પણ ખરીદીની સલાહ આપી છે શેર ખાને। આનો ટાર્ગેટ 515 રૂપિયા પ્રતિ શેર અને 7 જૂને આ શેર 438 રૂપિયા ઉપર બંધ થયો હતો। આ રીતે આ શેરમાં 18% સુધીનું વળતર મળી શકે છે એક વર્ષમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મોદી 3.0 ના કાર્યકાળ દરમિયાન 5 એવા શેર જે તમને એક વર્ષમાં સારું એવું વળતર આપી શકે છે। એમાં ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ હાઉસ શેર ખાને। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।